હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે મને તાવ આવી ગયો છે, તો લાંબો તો વ્લોગ નહીં બનાવું, કેમ કે ઊભું રહેવાની કેપેસિટી જ નથી. કેમ તનુશ્રી? ને આ મારી દીકરી મારી પાસે જ હોય. તાવ આવે છે પપ્પાને, તોય પપ્પા કરતી કરતી મારી પાસે આવે. કેમ તનુ? એ તનુ? હા હા. અને આજે જોઈએ કે મોનાલી આપણી કેટલી સેવા કરે. હસબન્ડને તાવ આવે છે તો મોનાલી પગ દુખે છે, દબાઈ દી. નવરી થાય હતી અત્યારે રોટલી બનાવે છે. શરદીના લીધે તાવ આવી ગયો, માથું પકડાઈ ગયું ફૂલ. મોનાલીએ કરી દીધું છે ચોળીનું શાક, ગાજર, કાકડી, રોટલી, દાળ ભાત. અને તનુશ્રી ને મમ્મી જે ખાવા માંડ્યા છે. તનુશ્રી તો ચડી ગઈ છે ઉપર, તો દાળ ભાત ખાય છે તનુશ્રી. હવે હું ખાઈ લઉં છું. શરદીને તાવ આવી ગયો છે તો આપણે ટેસ્ટ ન ખાવ તો પણ ખાઈ લઈએ. અમારી આ દીકરી માટે ગૌરી વ્રત આવવાનું છે, મોળાકત. તો એના માટે અમે જુવારા વાવવાના છીએ આજે. ને એમાં અમારી દીકરી નાની નાની આ જુવારા વાવશે. અને મમ્મીએ બધું રેડી કરી દીધું છે અહીંયા. અને તનુશ્રી સો આપણે છે ને ગૌરી વ્રત હોય ને તો આપણે મોળાકત કહેવાય, પણ આ નાની છે એટલે રહી નો કે ઉપવાસ ન કરી દે. એને આરે છે ને ઉમરું પૂંજાવશું અને આ જુવારા એ આપણે વાવશું તનુશ્રી માટે. પછી તો મોટી ખાશે ત્યારે રહેવાની જ છે. જો હવે ધૂળ નાખી. આ છે જુવાર ને બાજરો, આપણે ઘઉં નથી નાખ્યા, જુવાર ને બાજરો છે, રાતે પલાળી દીધા હતા, અત્યારે નાખવાના. શું તારે લેવું છે? તનુશ્રી ને વાવો હોય, જુવારા વાવવા હોય તનુશ્રી ને એને દેની નાખવા આ તો મોઢામાં ન નાખ દેવા. આમાં નાખો, નાખો આમાં નાખો. જા બેટા ઓય તનુશ્રી છે ને માટીથી રમવા પડી છે. પાછી ફરીવાર ધૂળ નાખશું. આમ એ મમ નથી બેટા. પછી પાછો જુવાર ને બાજરો, પછી ધૂળ. તનુશ્રીને નાખવું છે. કેમ તનુ? એને છે ને ધૂળથી રમવું છે, મુઠ્ઠી ભરવી છે. જુવારા શું કરે? ગુંજવાના, મોટા થઈ જાય પછી. હા, નાગલા ચડાવવાના. બસ આ જો પાણી નાખી જો આમાં છે ને અંદર, આમાં છે ને ઓલી વાંસની ટોપલી આવે ને એમાં વાવવાનું હોય, પણ આપણે કાંઈ એવું લેવા ગયા નથી એટલે આમાં છે ને બહુ ઓછું પાણી નાખવાનું, તોય આ બધું ઉગી જશે. ફાઇનલી અમે જુવારા વાવી દીધા તનુશ્રી માટે. હવે થોડાક દિવસમાં મોટા થઈ જાય જુવારા, પછી એને પૂજવાના હોય. મારી નાની દીકરી એને પૂજશે. કેમ ઊંધી ને તું? હવે તનુશ્રીને નીંદર આવે છે તો હવે હુવડાવી દી. અત્યારે વાગી ગયા છે 2:15 ને પપ્પાને મજા નથી તો એ નીલકંઠભાઈની રાહ જોઈને પપ્પા બેઠા છે. ભાઈ હમણાં સ્કૂલેથી આવશે તો મને સ્કૂલે જતો હતો ત્યારે કીધું હતું, પપ્પા તમને તાવ આવી ગયો છે, તમે દવા લઈ આવજો, સૂઈ જાજો. નીલકંઠે મને કીધું, પપ્પા તમને મજા નથી પણ તમે મને લેવા આવજો, ઓકે બપોરે. તો હું એને લેવા બેસી ગયો છું. હમણાં નીલકંઠભાઈ સ્કૂલની બસ આવી જાય એને લઈ લઈશું. નીલકંઠભાઈ પપ્પાને પગ દબાવે છે, પપ્પાને મજા નથી એટલે. હાલો ચોટી લઈ દઉં. મમ્મીએ તો હવાનું પૂછવું નથી કેમ છે શું છે. લઈ તો શું દવાખાને જવાનું નથી, કોઈ બીજાએ કીધું તું તમને? મમ્મીએ પૂછ્યું નથી. મારો લાડવો દીકરો દબાવે છે પગ. મેડમ બી કે થાય
ના લાય તને માથું ઓળી દો માથું જાવું બોય તનું શ્રી ના થાકી ગયો તો અમારો નીલકંઠભાઈ જશે ટ્યુશન તો પપ્પાને વાલી કરશે જો આનું કરો આ બધું તનું શ્રી જોઈ આ છે થાઈલેન્ડનું બામ એને સૂંઘવાનું હોય અનુસરી સૂંઘે બાબા બાકી હો મમ્મા એમાં છોડી દો મારો દીકરો છે ને લઈ આવજે હાલો હું લઈ આવું દવાખાને બતાવી દઉં તાવ આવ્યો છે શરદી જેવું થઈ ગયું ને માથું બહુ દુખે છે અને મોનાલી ક્યારની કહી છે કે તમે બતાવી આવો દવાખાને તો હું બતાવવા નહીં જાઉં તો પાછી ગુસ્સે થઈ જાય એમ કરતાં જલ્દી બતાવી આવું આજે સવારનો સુરતમાં છે ને વરસાદ ચાલુ છે આ ધીમો બંધ જ નથી થયો આજ આખો દિવસ આ રીતના વાતાવરણ રહ્યું છે સુરતમાં ધીમો વરસાદ ચાલુ છે અને આજે તો મોનાલી ભજીયા બનાવવાનો ને મંચુરિયન બનાવવાનો પ્રોગ્રામ કર્યો હતો પણ એ તો કેન્સલ થઈ ગયો અને હું લઈ લઉં છું પ્રમુખ મેડિકલમાંથી દવા પછી મોનાલી નથી કહેવાનું કે મેડિકલમાંથી દવા લીધી છે એટલે પાછી થઈ જાય પોતે વિડીયો શૂટ વ્લોગ બનાવું અભિનંદન થેન્ક યુ ભાઈ તાવ આવી ગયો પહેલાં તો શરદી એવી અસર હતી પછી કાલ રાતે વચ્ચે તાવ આવી ગયો આ સવારનું છે ને ઊભો થાવ તો બહુ દુખાવું શરીર કેટલા ટાઈમ જેવું કાલે બપોર પછીની વાત શરદી છે ગરમ પીપાવ એવું કંઈ છે એવું કાંઈ નથી કાલ રાતે એવું થયું હતું તો શરદી ચાલુ થઈ ગઈ પછી હું બસમાં સૂઈ ગયો સવાર ઉતરો ને તાવ ભરાઈ ગયો હા અટેક થઈ ગયો એટેક એટેક આવી ગયો નમસ્કાર તો 2 દિવસ દવા આપી દઉં ને 1 દિવસની આપી બે દિવસ 3 દિવસની આપી 3 દિવસમાં સારું થઈ જવું શરદી છે નાકમાં પાણી ગરમમાં ખરેડી પણ નાકમાં પાણી તો એટલું બધું થતું હતું પણ તાવ છે ફૂલ તાવ ફૂલ છે માથાનો દુખાવો છે ફૂલ ને પગ નહીં બધું દુખે હા ભાઈ હસો બેટા ફ્રેન્ડ છો તમે કે પાર્ટનર ભાઈ છે ભાઈ શરદી છે નોર્મલ હા નોર્મલ શરદી છે આ ભાઈની મેડિકલમાં આપણે બહુ બધી દવા લઈએ છીએ અમારા ઘરની સામે જ છે મેડિકલ પ્રમુખ મેડિકલ અત્યારે મને હાલવાની શક્તિ નથી પણ મોનાલીએ ફૂલ પ્રેશર કરીને મને છે ને દવા લેવા મોકલો કે તમે દવા લઈ આવો થોડુંક વધારે થઈ જાય તો શું કરશો તમે કે છોકરાઓને ચેપ લાગે તો એની કરતાં લઈ આવો તમે દવા તો હું મેડિકલમાંથી લઈ આવું દવા પણ એને નથી ખબર કે હું મેડિકલમાં ગયો હતો કે દવાખાને ગયો હતો તો જલ્દી ઘરે પહોંચી જાઉં કેમ કે ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે ખોટું પલળવું નહીં આપણે મેડિકલની દવા એ દવા કાકડી દવાખાને કાગળ આવ્યું હતું મેં નાખી દીધું કીધું હતું ને કે તમને મોનાલી મને પૂછશે મેડિકલમાં ગયા હતા દવાખાને આજે અમારી ઘરે બન્યા છે ગરમા ગરમ થેપલા અને આવી વરસાદી મોસમ હોય ને વરસાદ પડતો હોય ને ગરમા ગરમ થેપલા મળી જાય તો બીજું કાંઈ નહોતું મોનાલી બનાવે છે થેપલા આ કયા થેપલા બનાવે છે મોનાલી તું આ કહેતી ને કાંઈક અલગ બનાવવાનું આપણે ક્યારે છે ને લીલું લસણ નથી નાખતા આ વખતે આપણે લીલું લસણ નાખ્યું આમાં છે મેથી ધાણા લીલું લસણ અને અહીંયા તળાય છે થેપલા અમારા ગરમા ગરમ તમારે મોનાલી તો ચાખી લીધા ટેસ્ટ કરી લીધા કેવા બીના રેડી જ છે નાખી દીધું થેપલું હવે લગાવશે તેલ આ રીતના તૈયાર થઈ ગયા થેપલામાં આપણે હવે હમણાં ખાઈ લઈ નીલકંઠભાઈ રમવાનું ચાલુ થયું લોહા શું કરે બેટા એ વિચારે છે કે આમાં હવે કયું મોકલું લો કયું લેવું છે કે તું નીલકંઠભાઈ પાસે જીસીબી ટ્રક
પછી રિમોટ જીસીબી બધું હતું, બધું તોડી નાખ્યું. કેમ તોડ નાખ્યું ને? વાનગી એવી સમજો થેપલામાં બીજો એક ટ્વિસ્ટ આવ્યો. પકોડા ભાઈને થેપલા અને પકોડા છે. લીલો પકોડા ખાવાના કે થેપલા ખાવાના? પકોડા ને થેપલા. બંને ખાવા. હા. ઉપરથી આવ્યો છે પકોડા. નીલકંઠભાઈને તો મોજ પડી ગઈ. હે નીલુ? હું જલજીરા નાખી દઉં. થોડીક ઉપરથી પકોડા આવ્યા ને નીલકંઠભાઈ એક જ થેપલું ખાવાનું છે. પપ્પા એ કે મારે એક જ થેપલું ખાવું. પકોડા આવ્યા છે તો પકોડા ખાવા પડે ને. 4 પીસ આવ્યા છે એમાં 2 નીલકંઠના, 1 મોનાલીનું, 1 પપ્પાનું. મમ્મી આપી ને. હવે આપણે થેપલાનો ટેસ્ટ કરીએ. નીલું તોડાઈ જાય સારું. મોટો સજા લેતી આવી. એના પકોડાનો ટેસ્ટ કર્યો, થેપલાનો ટેસ્ટ ન કર્યો. દૂર ડીશ લઈને બેઠો નીલકંઠ. એ મારો દીકરો ઉઠી ગયો. ભાઈ શું કરે? હાલો ખાવા. ખાવું છે? એ કે મમ્મા મમ. ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે અને આવા વરસાદમાં પકોડા આવી ગયા, થેપલા આવી ગયા તો કોને મોજ ન પડે? એમાંય ગરમા ગરમ. મારો દીકરો ઉઠી ગયો છે, એની ભૂખ લાગી ગઈ છે. હવે દહીં ખવડાવે છે એના મમ્મી. યમી 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 ખવડાવવાનું છે પકોડાનો ચણાનો લોટ. ખાલી છે એટલે બહુ વરસાદ આવ્યો. ફૂલ વરસાદ ચાલુ છે. ફૂલે તો વરસાદ. આ કેવો વરસાદ આવ્યો, ફૂલ ફાસ્ટ. આમ બધી સ્કૂલમાં અવાજ આવતો. ક્લાસરૂમમાં અવાજ આવતો હતો. હવે સુવાનો ટાઈમ થઈ ગયો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હવે નેક્સ્ટ વિડીયોમાં મળવી. હવે બાય બાય.